નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાકુલ ગુજરાતી સ્ટાન્ડર્ડ 10 ટોપર યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય ગણિતની પરીક્ષા છે, આવતીકાલે દેવા જવાના છો. ત્યારે પાર્ટ 1 પાર્ટ 2 મેં ઓલરેડી આપી દીધો છે. 1 થી 4 ચેપ્ટર, 5 થી 9 ચેપ્ટર અને હવે જોઈએ છે 10 થી 14 ચેપ્ટર. થિયરી ફટાફટ જે જરૂરી વસ્તુઓ છે હું તમને આપીશ. એમાં આઈએમપી દાખલાઓ પણ આપીશ કે જે તમારે કરવાના છે, જેને પહેલા કરવાના છે, જેને પ્રાયોરિટી વધારે આપવાની છે. ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અને હા, નીચે લિંક એક ડિસ્ક્રિપ્શનમાં આપી છે કે જે છે આપણી વોટ્સઅપ ચેનલની લિંક છે. વોટ્સઅપ ચેનલમાં ફટાફટ જોડાઈ જાઓ, કારણ કે ત્યાં હું નોટ્સ આપવાનો છું, આઈએમપી વિડીયોઝની લિંક આપવાનો છું. નેક્સ્ટ બધા જ અપડેટ બધા જ સબ્જેક્ટના છે તમને ત્યાં મળી રહેવાના છે. સો ચેનલ સાથે જોડાયેલા રહો, તમારું કામ છે એ બહુ આસાન થઈ જશે. ખાસ એ પહેલા હું તમને અહીંયા આપણું જે ટાઈમ ટેબલ છે એ પણ જણાવી દઉં કે રિવિઝનનો પાર્ટ 1 થઈ ગયો છે, આઈએમપી ઓબ્જેક્ટિવ કાલ થઈ ગયા છે. આજે સવારે 8 વાગે આનો રિવિઝનનો પાર્ટ 2 થઈ ગયો છે. 2 વાગ્યે છે ટોપ 10 ક્વેશ્ચન આપી દીધા છે, સો જોઈ લેજો. અને હવે તમારા માટે ત્યારે લેક્ચર છે. અને સાથે આજે સાંજે 9 વાગે મારું એક સપનું છે કે બધા જ વિદ્યાર્થીઓ છે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આવે. આખું ગુજરાત એક સાથે ગણિત છે ભણતું હોય, ગણિતના આઈએમપી લેતું હોય. તૈયારી તો જબરદસ્ત કરી લીધી છે અને હું તમને ત્યાં ભવિષ્યવાણીના સેશનમાં મળવાનો છું. સો સપનું પૂરું કરવા માટે આપ સૌ ત્યાં હાજર થઈ જજો, ઉપસ્થિત થઈ જજો. વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ, જે આ ચેનલ છે અહીંયા વિદ્યાકુલ ગુજરાતી ચેનલ, કે જ્યાં ઓલમોસ્ટ 12 લાખ સબસ્ક્રાઇબર્સ થઈ ગયા છે. ઓલમોસ્ટ 12 લાખ સબસ્ક્રાઇબર્સ. ઓકે, નેક્સ્ટ ચેપ્ટર નંબર 10 ની વાત કરું. એ છે વર્તુળ. ચેપ્ટર નંબર 10 માં વર્તુળના મુખ્યત્વે સાબિતીના જો હું દાખલા લઉં, સાબિતીમાં તો પ્રમેય 10.1, પ્રમેય 10.2 આ વખતે આ મોસ્ટ આઈએમપી છે. ત્યારબાદ આ જે વર્તુળ છે એની સામસામેની બાજુનો સરવાળો સમાન થાય એ સાબિત કરો. સમજી જજો હું શું કહેવા માંગુ છું. હા, અમારે બહુ થિયરી તો બહુ જાજી આવતી છે નહીં, પણ આનો સીધા આઈએમપી દાખલાઓની હું ચર્ચા કરી દઉં તમને. સાબિતીના દાખલાઓમાં બીજું એ પણ કે સ્પર્શકો સમાન હોય અથવા બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો અને ત્રિજ્યા વચ્ચેનો ખૂણો પૂરક હોય એની સાબિતી ખાસ કરી નાખજો. આ વખતે એના ચાન્સ ખરા, પૂછાવાના ચાન્સ ખરા. ઓકે, બીજું આના જે 4 પ્રકારના દાખલાઓ છે એ લગભગ હું આમ જોવા જાઉં તો 5મી 10મી 15મી વાર કહેતો હોઈશું કે એક તો આ પ્રકારનો દાખલો કે ત્રિજ્યા આપેલી હોય, બહારના બિંદુમાંથી સ્પર્શક આપેલું અને કેન્દ્ર વચ્ચેનું અંતર આપેલું. 3માંથી કોઈ 2 વસ્તુ આપેલી હોય, એક ત્રીજી વસ્તુ શોધવાની હોય. બીજો એક આ પ્રકારનો દાખલો કે ભાઈ 2 સ્પર્શક વચ્ચેના ખૂણા અને 2 ત્રિજ્યા વચ્ચેના ખૂણા વચ્ચેનો સંબંધ છે એના આધારિત દાખલાઓ હોઈ શકે. ત્યારબાદ છે 2 સમકેન્દ્રી વર્તુળ. 2 સમકેન્દ્રી વર્તુળમાં મોટી ત્રિજ્યા, નાની ત્રિજ્યા અને જીવાની લંબાઈ છે શોધવા વાળો દાખલો. ધેન આફ્ટર આમાં એક સરસ મજાનો જે દાખલો છે કે ભાઈ વર્તુળ હોય એ વર્તુળને પરિગત એક ચતુષ્કોણ હોય, વર્તુળને પરિગત એક ચતુષ્કોણ હોય તો એમાંથી 3 બાજુના માપ આપ્યા હોય અને ચોથી બાજુનું માપ શોધવાનું હોય. તો આ 4 પ્રકારના દાખલાઓ છે એ વર્તુળ ચેપ્ટરમાંથી મોસ્ટ આઈએમપી છે. સાબિતીના દાખલાઓ પણ મેં અહીંયા તમને આપી દીધા છે. મોસ્ટ આઈએમપી દાખલાઓ છે કે આનો સરવાળો 180 થાય એવું સાબિત કરવાનું અથવા તો પૂરક સાબિત કરવાના છે. પૂરક સાબિત કરો એવું પૂછી શકાય. 10મું ચેપ્ટર આમ જોવા જાવ તો બહુ ઇઝી છે, બહુ સ્કોરિંગ ચેપ્ટર છે. તરત જ તમને રોકડા માર્ક મળી જાય એવું ચેપ્ટર છે. થોડી એવી તૈયારી થોડી તમારે દર્શાવવી પડશે. ઓકે, સો યસ, નેક્સ્ટ આપણે ચેપ્ટરની વાત કરીએ ને એ છે ચેપ્ટર નંબર 11. હવે આ જોવા જાવ તો બેઝિક વાળાને માત્ર 2 માર્કના સૂત્રો પૂછાશે. વર્તુળ સંબંધિત સૂત્ર આધારિત ક્વેશ્ચન્સ છે એ મોટાભાગના પૂછાય. અને સૂત્ર આધારિતમાં કઈ રીતે? તો કે ભાઈ ચાપની લંબાઈ એટલે લઘુ ચાપની લંબાઈ પાય આર થીટાના છેદમાં 180, ગુરુ ચાપની લંબાઈ એટલે કે એ થઈ જશે 2 પાય આર માઇનસ પાય આર થીટાના છેદમાં 180. એટલે કે આખા પરિઘમાંથી લઘુ ચાપ બાદ કરી નાખો એટલે ગુરુ ચાપ મળે. પછી વૃતાંશનું ક્ષેત્રફળ એટલે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર થીટાના છેદમાં 360 ડિગ્રી. અને ગુરુ વૃતાંશનું જો કોઈ પૂછે તો પાય આર સ્ક્વેર માઇનસ પાય આર સ્ક્વેર થીટાના છેદમાં 360.
કારણ કે આખા ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશ બાદ કરી નાખીએ તો આપણને મળે ગુરુ વૃત્તાંશ. વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ πr² થીટા છેદમાં 360 માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે ત્રિકોણના ક્ષેત્રફળનું એક સૂત્ર છે r² ઇન્ટુ sin θ/2 ઇન્ટુ cos θ/2. બરાબર, ત્રિકોણના ક્ષેત્રફળનું આ એક સૂત્ર છે. અને જો અગેન ગુરુ વૃત્તખંડ કે તો આખા વર્તુળમાંથી લઘુ વૃત્તખંડ બાદ કરી નાખો. હવે આ છે ને સૂત્રો થયા. આને આધારિત જનરલ નાના નાના ક્વેશ્ચન્સ છે 2 માર્કમાં પૂછાતા હોય છે. બીજું જો સ્ટાન્ડર્ડ વાળાની વાત કરીએ તો એમાં દાખલાઓ આવે છે. યસ, એ પેલા ખાસ કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. અબ ગુજરાત બોર્ડ કે હર બચ્चे के दिल में रूल किसका? રૂલ વિદ્યાકુલ કા. ઓકે, સાથે સાથે આ બંને એપ્લિકેશન્સ પણ ડાઉનલોડ કરી લેવાની છે, વિદ્યાકુલ એપ્લિકેશન અને યુથ એજ્યુકેશન પેપર જનરેશન. રાઈટ, આ 2 એપ્લિકેશન બહુ કામની એપ્લિકેશન્સ છે, કારણ કે વિદ્યાર્થીઓના એજ્યુકેશનને લગતી દરેક અપડેટ્સ, દરેક વસ્તુ, દરેક ડેટા એ તમને ત્યાં જોવા મળશે. બરાબર, ઓકે. હવે તમને મારે આપવાનું છે એ છે સ્ટાન્ડર્ડ માટે. યસ, સ્ટાન્ડર્ડ મેથ્સ. બે માર્કમાં તમને આમ પૂછાઈ શકે. सॉरी, एक सेकंड हो, पेपर पैटर्न क्या बोलती है. स्टैंडर्ड मैथ्स वाला ने 11માં ચેપ્ટર માંથી 3 માર્કનો એક દાખલો પૂછાય છે. 3 માર્કનો એક દાખલો, બાકી 3 માર્કમાં બીજે ક્યાંય કે 4 માર્કમાં બીજે ક્યાંય આવતો નથી. હવે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને જે 3 માર્કનો દાખલો પૂછાય છે એમાં હું તમને અમુક દાખલાઓ આપીશ. એક તો વાઇપર વાળો દાખલો, દીવાદાંડી વાળો દાખલો, ઘડિયાળના કાંટા વાળો દાખલો, ઘોડો ચરવા વાળો દાખલો અને બકલ અથવા છત્રી. બરોબર, હવે આ કરી લેશો ને તો તમને સાદા દાખલા આવડી જશે. કયા સાદા દાખલા? તો કે વૃત્તાંશ, વૃત્તખંડ, સાદા દાખલા, થીટા અને ત્રિજ્યા આપ્યા હોય એવા. થીટા અને ત્રિજ્યા આપ્યા હોય સાદા દાખલા. એટલે આ કરી લો ને તો ઓલા સાદા દાખલા ઓટોમેટિકલી આવડી જાય. ઓકે, તો યસ, આ છે સ્ટાન્ડર્ડ માટે આઈએમપી. બરાબર, ત્યારબાદ જો હું તમારી વાત કરું તો તમને ચેપ્ટર નંબર ઓકે 11 પછી આવે છે ચેપ્ટર નંબર 12, પૃષ્ઠફળ અને ઘનફળ. પૃષ્ઠફળ અને ઘનફળના સૌથી પહેલું કામ તમારે એ કરવાનું છે કે ભાઈ સૂત્રો બધાય તૈયાર કરી નાખવાના છે. બરોબર, લંબ ઘન, સમઘન, નળાકાર, શંકુ, ગોલક, અર્ધગોલક. લંબઘનનું કુલ પૃષ્ઠફળ 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL, પાર્શ્વ પૃષ્ઠફળ 2H કૌંસમાં L પ્લસ B, ઘનફળ છે LBH. રાઈટ, સમઘનનું કુલ પૃષ્ઠફળ 6L², સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ 4L², સમઘનનું ઘનફળ L ની 3 ઘાત, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πRH, નળાકારનું કુલ પૃષ્ઠફળ 2πR કૌંસમાં H પ્લસ R, નળાકારનું ઘનફળ πr²H, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πRL, શંકુનું કુલ પૃષ્ઠફળ πR કૌંસમાં L પ્લસ R, શંકુનું ઘનફળ 1/3 πr²H, અને ઓલું લટકણિયાનું સૂત્ર L² બરાબર H² પ્લસ R². ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછે કે ગોલકનું કુલ પૃષ્ઠફળ પૂછે 4πr², ગોલકનું ઘનફળ 4/3 πr³, અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr², અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ 3πr², અર્ધગોલકનું ઘનફળ 2/3 πr³. આટલા સૂત્રો આપણા હૈયે હોવા જોઈએ. એટલે સૂત્રો વિના આ ચેપ્ટર પાંગળું છે, સૂત્રો વિના આ ચેપ્ટર નકામું છે. એટલા માટે સૂત્રોને ખાસ તૈયાર કરી રાખજો. બરાબર, બાકી આપણી બ્લુપ્રિન્ટ એવું કહે છે કે ભાઈ 12મા ચેપ્ટરમાંથી સ્ટાન્ડર્ડમાં 2 માર્કનો એક દાખલો અને સ્ટાન્ડર્ડમાં 4 માર્કના 2 દાખલા આવવાના છે. જ્યારે બેઝિકમાં 12મા ચેપ્ટરમાંથી બસ 2 માર્કનો એક દાખલો આવવાનો છે. અને એમાંય 2 માર્કના એક દાખલામાં ખાસ ઇફ આઈ એમ ટોકિંગ અબાઉટ બેઝિક તો 2 સમઘનને જોડવા વાળો એ આ વખતે પૂછાય, પણ ગઈ વખતે પૃષ્ઠફળ પૂછ્યું તો આ વખતે ઘનફળ પૂછી નાખે, ગઈ વખતે ઘનફળ પૂછ્યું તો આ વખતે પૃષ્ઠફળ પૂછી નાખે. બેઝિક ને 12માના 2 છે, સોરી, બેઝિક ને 12માના 2 છે, સ્ટાન્ડર્ડ ને 12માનો 1 છે.
બરોબર. 2 સમઘન. પછી કેપ્સ્યુલ વાળો દાખલો છે એ પૂછી શકે, આવી શકે કેપ્સ્યુલ વાળો દાખલો. બરાબર. જે 2 માર્કની વાત કરું છું હું. પછી અર્ધગોલકની ઉપર શંકુ હોય, અર્ધગોલકની ઉપર નળાકાર હોય, નળાકારની ઉપર શંકુ હોય. આ પ્રકારના દાખલા જે સીધા સાદા દાખલા છે, ડાયરેક્ટ વસ્તુ આપેલી હોય, ડાયરેક્ટ સૂત્ર મૂકીને જવાબ મળી જતા હોય. ત્યારબાદ સમઘન ઉપર અર્ધગોલક હોય, બરાબર, જે અર્ધગોલક આની ઉપર હોય, એવા પ્રકારના દાખલા છે ખાસ સ્ટાન્ડર્ડ બેઝિક બે માટે કરી નાખવાના છે. પણ ખાસ હું અહીંયા અમુક સ્પેશિયલ દાખલાઓ આપીશ. એક તો શાંતા શેડ, આઈ એમ ટોકિંગ સ્ટાન્ડર્ડ, આઈ એમ ટોકિંગ અબાઉટ સ્ટાન્ડર્ડ મેથ્સ. શાંતા શેડ, ગુલાબ જાંબુ, રોકેટ, રશેલનું જે એન્જિનિયરિંગનું મોડેલ હતું ને, બરોબર, અને 2 થાંભલાનું દળ અને જ્યુસ વાળો દાખલો. બરાબર. આ દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, કરવા પડે. જ્યુસ આટલા જ કરવાના છે આ ચેપ્ટરમાંથી. બરોબર. અને અહીંયા જે પેલું અહીંયા મયંક વાળો દાખલો છે એ બેઝિકમાં 2 માર્કમાં પૂછી શકાય. મયંક વાળો દાખલો. આટલા દાખલા કરવાના છે આ ચેપ્ટરમાંથી, 12મા ચેપ્ટરમાંથી. ઓકે. સો સૂત્રો તો બધા હું બોલી ગયો તો, તમારી પાસે એનું લિસ્ટ તો હશે જ, કારણ કે વર્ષના અંતમાં તમે ક્યાંક તો નોટ્સ બનાવેલી જ હોય, રાઈટ. હવે આવે છે ચેપ્ટર નંબર 13. મધ્યક. ચોપડી પ્રમાણે જ કહું, બહુલક, મધ્યસ્થ. મધ્યકની 3 રીત છે. x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n, x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં n. ભાઈ ઘણી જગ્યાએ સ્મોલ a પણ કરાવો, ભાઈ કોઈ ડરવાની ચિંતા કરવાની જરૂર નથી. ઘણા પાછા પૂછશે, સાહેબ અમારી સ્કૂલમાં તો સ્મોલ a કરાવે છે, તો દાખલો ખોટો પડે? ના ભાઈ, ખોટો ન પડે. ઓકે. આ 3 રીત થઈ ગઈ. સાદી સીધી રીત, અથવા તો મતલબ સાદી સીધી રીત, સાદી અથવા સીધી રીત, પ્રત્યક્ષ રીત, પછી આ ધારેલ મધ્યકની રીત અને આ પદ વિચલનની રીત. બહુલક z બરાબર l પ્લસ f1 માઇનસ f0 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. મધ્યસ્થની જો હું વાત કરું તો m બરાબર l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ઇન્ટુ h. સૂત્રો ખાસ આપણને આવડતા હોવા જોઈએ. દરેકના સૂત્રો જો હૈયે હોય તો કામ થઈ જાય. સૂત્રો વગર બધું નકામું. ગણતરી કદાચ ગમે એટલા સ્ટ્રોંગ હોય, પણ સૂત્રો જ ખોટું મૂક્યું હોય તો ગણતરી ગમે એટલી સારી હોય શું કામની. અને સૂત્ર ખાલી આવડતું હોય અને આંકડા મૂક્યા ગણતરી કરતા ન આવડતું હોય તો ખાલી સૂત્રની શું ધોઈ પીવા છે. એટલે બે ઉપર તમારે છે એ પારંગતતા મેળવવી પડશે, તો અને તો જ તમારું ગણિત છે મજબૂત થાય. ઓકે, ચાલો. ખાસ આમાં જો હું વાત કરું આઈએમપી દાખલાઓની, તો એક તો સાંદ્રતા વાળો દાખલો, અટકની સંખ્યા, અટકના અક્ષરો વાળો દાખલો, ખૂટતી આવૃત્તિના 2. અને આ વખતે મને એવું લાગે છે કે 4 માર્ક્સમાં મધ્યકનો દાખલો એવું પૂછે કે ત્રણેય રીતે ગણો. 7 સ્ટાર. મને એવું લાગે છે કે આવું પૂછી શકાય. આ વખતે ગટ્સ ફિલિંગ એવું કહે છે કે ત્રણેય રીતે પૂછશે. અત્યાર સુધી ક્યારેય આ કીધું નથી, અત્યાર સુધી ક્યારેય આ પૂછાણું નથી. ત્રણેય રીતે દાખલો ક્યારેય નથી પૂછાણો. આ વખતે મને એવું લાગે છે કે ત્રણેય રીતે આ દાખલો પૂછી શકાય. 4 માર્કમાં મધ્યકનો ત્રણેય રીતનો દાખલો, ખૂટતી આવૃત્તિ અથવા 2 રીત કોઈ પણ આપે, 3 રીત કે 2 રીત કે એવું પૂછી શકાય. બરાબર. જો પેપર થોડું એવું ટફ કાઢવું હોય આ વખતે તો. ઓકે. બાકી આમ જોવા જાવ તો ઘરની સંખ્યા, શિક્ષકોની ટકાવારી સંખ્યા, આ બધા દાખલા છે એ તો આપણે જો કે એક રીત આવડે ને તો બાકીની બધી રીત આવડે, બધા દાખલા આવડે. બરાબર. થી વધુ થી ઓછા પ્રકારના દાખલાના ચાન્સ આ વખતે સ્ટાન્ડર્ડમાં ખરો. બરોબર. સ્ટાન્ડર્ડ મેથ્સમાં થી વધુ થી ઓછામાં મધ્યસ્થ શોધવો એવું પૂછી શકાય. આ મોસ્ટ આઈએમપી દાખલા છે 13મા ચેપ્ટરના. આના ચાન્સીસ વધારે છે આંકડાશાસ્ત્રના. આમ તો જોવા જાવ તો આંકડાશાસ્ત્ર અને સંભાવનાના આઈએમપી ની રાહ ન જોવાની હોય, એ આખા ચેપ્ટર કરવાના હોય.
આખા ચેપ્ટર કરવાના હોય. હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ. If I'm talking about basic maths, then the total marks of these two chapters is 30. Right? Probability and statistics. 16 plus 14 is equal to 30. Right? Statistics ના છે એટલે કે આંકડા શાસ્ત્રના 16 માર્ક્સ છે, સંભાવનાના 14 માર્ક્સ છે. The addition of these two chapters will be equals to 30. સો આના આઈએમપી ની રાહ ન જોવે, આખા ચેપ્ટર છોડી આમાં કરી જ નાખવાનો, મૂકવાના જ ના હોય. બરાબર. ત્યારબાદ ચેપ્ટર નંબર 14, ભાઈ મારી એવી મારું પર્સનલ સજેશન છે, ચેપ્ટર નંબર 14 સંભાવના જે છે ને, ચેપ્ટર નંબર 14 સંભાવના આખું ચેપ્ટર કરી નખાય. પણ તેમ છતાંય જો તમારે આઈએમપી જોતો હોય છતાંય તો સિક્કા વાળો, પત્તા વાળો, પ્રતિરહિત ખમીસ અથવા તો શર્ટ વાળો જે દાખલો છે એ, તકતી વાળો જે 1 થી 90 તકતી વાળો છે તે, ત્યારબાદ દડા અથવા તો લખોટી વાળો જે કન્સેપ્ટ છે તે, અને 2 પાસા વાળો ખાસ. આ આઈએમપી દાખલાઓ છે, આટલા કરી નાખવાના જેથી કરીને તમારું 14મું ચેપ્ટર છે પણ એ ઈઝી થઈ જાય. ભાઈ નીચે લિંક આપી છે, ડિસ્ક્રિપ્શનમાં છે, તો જોડાઈ જાઓ વોટ્સઅપ ચેનલમાં. ત્યાં બધા અપડેટ્સ અમે તમને આપીશું. ત્યાં નોટ્સ મળશે. જો અહીંયા નોટ્સ છે, આવી નોટ્સ છે, મેં ઓલરેડી અપલોડ કરાવી દીધી છે. આવી નોટ્સ છે. આ ગણિતની તો થઈ ગઈ છે 3 પેજ, આ ઇંગ્લિશના પણ આવી રીતે છે 2 પેજ. ધ્રુવીબેને મસ્ત આઈએમપી સાથે બનાવ્યા છે. તો યસ, જોડાઈ જજો આપણી વોટ્સઅપ ચેનલમાં. આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આ ચેનલને, અને તમારા મિત્રો સુધી લિંકને શેર કરી આજે રાત્રે ભવિષ્યવાણીમાં આપ સૌ એક સાથે તમારા મિત્રોને લઈને આવજો. મારું સપનું છે કે આજે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ એક સાથે ગુજરાતના સૌથી મોટા એજ્યુકેશનલ પ્લેટફોર્મ કે જ્યાં સતત ભણાવવામાં આવે છે, આ વર્ષની શરૂઆતથી લઈને વર્ષના અંત સુધી ભણાવવામાં આવે છે, એવા પ્લેટફોર્મ પર આપણે સૌ એક સાથે ભણીએ, સૌ એક સાથે આઈએમપી લઈએ. એવા મારા સપનાને પૂરા કરવા માટેની વિનંતી સાથે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.